ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીએસસી સેમ 1 ની અંદર આજે આપણે સંગારકની ક્ષમતા નક્કી કરવી એવો આજે આપણે પ્રેક્ટિકલ કરવાના છીએ. બરાબર. હવે એની અંદર સૌપ્રથમ આપણે એક પેમ્પલેટ હશે. એ પેમ્પલેટની અંદર હેતુ, સાધનો, પ્રયોગ પદ્ધતિ, સર્કિટ, અવલોકન ફોટો એ બધું આપણે જોઈશું. બરાબર. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સંગારકની ક્ષમતા નક્કી કરવી એવો આજે આપણે પ્રેક્ટિકલ કરવાના છીએ. અને એનું અહીંયા આગળ તમે પેમ્પલેટ તમે જોઈ રહ્યા છો. તો અહીંયા તમે એની અંદર જોશો તો અહીંયા હેતુ તમને આપેલું છે. સૌપ્રથમ એની વાત કરીએ તો સંગારકની ક્ષમતા નક્કી કરવી અને શ્રેણી અને સમાંતર જોડાણ માટેના નિયમો ચકાસવા એવું તમને હેતુ આપેલું છે. સાધનો જોઈએ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, વોલ્ટમીટર છે, એમીટર છે, અવરોધ પેટી છે, સંગારક વગેરે. એના પછી પ્રયોગ પદ્ધતિ તમને આપેલી છે. હવે પ્રયોગ પદ્ધતિ તમે એક વખત વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે રીડિંગ કઈ રીતે લેવા, સર્કિટ કઈ રીતે જોઈન કરવી. બરાબર છે. ઓકે. એના પછી તમે જોશો તો અહીંયા 20 પરિપથ તમને આપેલો છે, એટલે કે સર્કિટ ડાયાગ્રામ. હવે એની વાત કરીએ તો અહીંયા તમે ટ્રાન્સફોર્મર જોઈ રહ્યા છો. હવે ટ્રાન્સફોર્મરમાંથી એસી 200 વોલ્ટેજ, 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો અહીંયા તમે વોલ્ટેજ આવતો હશે ટ્રાન્સફોર્મરની અંદરથી. હવે ટ્રાન્સફોર્મર સાથે અહીંયા આગળ કરંટ મીટર તમે જોઈન કરેલું છે 0 થી 500 મિલી એમીટરનું. એના સાથે કેપેસિટર છે અને કેપેસિટર સાથે અવરોધ પેટી જોઈન કરેલી છે. અને અહીંયા આગળ તમે જોશો તો કરંટ મીટર અને કેપેસિટર વચ્ચે જે કોમન છે અહીંયા વોલ્ટ મીટર જોઈન કરેલું છે. એ જ રીતે કેપેસિટર અને અવરોધ પેટી છે એની વચ્ચે પણ વોલ્ટ મીટર આવશે. બરાબર. તો આ થયો તમારું સર્કિટ ડાયાગ્રામ. એના પછી આપણે વાત કરીએ તો અવલોકન કોઠાની. તો અહીંયા એસી વોલ્ટેજની આવૃત્તિ એફ બરાબર 50 હર્ટ્ઝ તમારે અહીંયા લેવી પડશે. તમે અહીંયા જોઈ શકો સર્કિટની અંદર અહીંયા વોલ્ટેજ 220 છે, 220 વોલ્ટેજ આવે છે, પણ આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝની આવૃત્તિ અહીંયા આવે છે. એટલે આપણે અહીંયા એફ બરાબર 50 હર્ટ્ઝ લીધેલા છે. બરાબર. એના પછી અહીંયા સંગારક કેપેસિટર, આપણે બે કેપેસિટરની વાત કરવાના છીએ, કેપેસિટર 1 અને કેપેસિટર 2. એટલે કે વારાફરતી કેપેસિટર આપણે ભરાવીશું, પહેલાં C1 માટે પછી C2 માટે. બરાબર. રીડિંગ લેવાના છે આપણે. હવે આપણે અહીંયા C1 માટે પહેલાં સૌપ્રથમ 5 રીડિંગ લઈશું, પછી C2 માટે 5 રીડિંગ લઈશું. બરાબર. હવે એમાં સૌપ્રથમ આપણે શું કરીશું કે ભાઈ અવરોધ પેટીમાંનો અવરોધ આપણે કાઢતા જઈશું 10, 20, 30, 40, 50. બરાબર. એ રીતે કેપેસિટર 2 માટે 10, 20, 30, 40, 50 અવરોધ કાઢતા જઈશું. એ સમયે વિદ્યુત પ્રવાહ ICનું મૂલ્ય અને સંગારકના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એટલે કે VC અહીંયા તમારે નોંધવાનું રહેશે. એ ટૂંકમાં કરંટ અને વોલ્ટેજ તમારે નોંધવાના થશે. બરાબર. કેપેસિટર 1 અને 2 માટે. એ જ રીતે અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ VC અપોન IC. એટલે આના ભાગ્યા કરીએ આપણે VC અપોન IC કરો એટલે તમને આ વેલ્યુ મળશે. બરાબર. એ જ રીતે સંગારકની ક્ષમતા C ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ F ઇન્ટુ XC તમને અહીંયા સૂત્ર આપેલું છે. એટલે કે 1 અપોન 2 પાઈ બરાબર 3.14, F બરાબર અહીંયા આવૃત્તિ તમને 50 લેવાની કીધેલી છે એ, અને XCનું મૂલ્ય જે અહીંયા આવે એ અહીંયા એડ કરવાનું થશે. બધાનું કેલ્ક્યુલેશન કરો, જે કિંમત આવે અહીંયા લખવાની. એ જ રીતે સરેરાશ C. બરાબર. તો બધાનો સરવાળો, પહેલાં કેપેસિટરની વાત કરતા હોઈએ એટલે કે પહેલાં કેપેસિટર માટે 5 રીડિંગ મળશે, એટલે કે 5 એનો સરવાળો કરવાનો, એના ભાગ્યા 5 કરો એટલે સરેરાશ મળશે પહેલાં કેપેસિટરની. એ જ રીતે બીજા કેપેસિટરની બધાનો સરવાળો કરવાનો 5નો, અને 5 અને બધાનો સરવાળો કરીને ભાગ્યા 5 કરો એટલે તમને સરેરાશ અહીંયા તમને મળી જશે કેપેસિટર 2ની. ઓકે. તો આ થયો તમારો અવલોકન કોઠો. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સર્કિટ કઈ રીતે જોઈન કરવાની એ હવે જોઈશું. હવે સર્કિટ જોઈન કરતાં પહેલાં આપણે અહીંયા સર્કિટના ભાગો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો કોને શું કહેવાય એ આપણને પહેલાં તો સૌપ્રથમ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે તમારી અવરોધ પેટી. એના પછી અહીંયા તમે આ જોઈ રહ્યા છો એ છે ટ્રાન્સફોર્મર, તમારું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એના પછી અહીંયા આગળ કરંટ મીટર છે,
એના પછી અહીંયા આગળ વોલ્ટ મીટર છે, એના પછી અહીંયા આગળ કેપેસિટર છે, બરાબર. તમે અહીંયા કેપેસિટર જોઈ શકો છો. એટલે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આપણે યુઝ કરવાના છીએ આજે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પરથી આપણે સર્કિટ કઈ રીતે જોઈન કરવી એ હવે આપણે જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો સર્કિટ ડાયાગ્રામની અંદર. તો અહીંયા સૌપ્રથમ આ છે ટ્રાન્સફોર્મર, બરાબર. હવે ટ્રાન્સફોર્મરમાંથી એક જે છેડો છે એ કરંટ મીટરમાં આપવાનો રહેશે, બરાબર. તો આપણે કરંટ મીટરમાં અહીંયા જોઈએ તો આપેલો છે કે નહીં એ આપણે ચકાસીશું. તો અહીંયા જોઈશું આ છે તમારું ટ્રાન્સફોર્મર, બરાબર. આ ટ્રાન્સફોર્મરમાંથી એક છેડો તમારે કરંટ મીટરની અંદર અહીંયા મેં આપેલો છે, બરાબર. એ જ રીતે તમે જોશો તો અહીંયા આગળ કરંટ મીટરમાંથી ક્યાં જાય છે? કેપેસિટરમાં જાય છે, બરાબર. અને કેપેસિટરમાંથી અવરોધ પેટીમાં જાય છે, બરાબર. તો અહીંયા કરંટ મીટરમાંથી આપણે કેપેસિટરમાં આપી દઈશું. તો કરંટ મીટરમાંથી કેપેસિટરમાં આવી ગયો, બરાબર. અને કેપેસિટરમાંથી અવરોધ પેટીમાં જશે, આવી ગયો, ઓકે. એના પછી આપણે શું કરીશું? હવે કરંટ મીટર અને કેપેસિટરમાંથી કોમન છેડો, એટલે કે આ બંને વચ્ચે તમે અહીંથી પણ કોમન છેડો આપી શકો અને અહીંથી પણ કોમન છેડો આપી શકો. એટલે બંને વચ્ચેથી કોમન છેડો આપણે આ વોલ્ટ મીટરની અંદર આપીશું. તો અહીંયા આગળ મેં કેપેસિટરની વચ્ચેથી અહીંયા કોમન છેડો મેં અહીંયા આપેલો છે વોલ્ટ મીટરની અંદર, તમે જોઈ શકો, બરાબર. એ જ રીતે અહીંયા આગળ હવે અવરોધ પેટી અને કેપેસિટર આ બંનેમાંથી કોમન છેડો બીજો જે હશે એ તમારે ક્યાં આપવાનો? એ પણ વોલ્ટ મીટરની અંદર આવશે, એટલે કે વોલ્ટ મીટરના બીજા છેડામાં આવશે, બરાબર. એટલે તમે અવરોધ પેટીમાંથી પણ કોમન છેડો આપી શકો અને કેપેસિટરમાંથી પણ કોમન છેડો આપી શકો. ગમે તે એકમાંથી કોમન છેડો આપી શકાય, એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો આપણે કેપેસિટરમાંથી કોમન છેડો આપણે આની અંદર આપીશું. તો અહીંયા તમે જોઈ શકો મેં બીજો છેડો તમને અહીંયા કોમન છેડો જોઈન કરેલો છે અહીંયા આગળ, ઓકે. તો આ થઈ તમારી સર્કિટ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડિંગ લેવાની શરૂઆત કરીશું. તમે અહીંયા અવલોકન કોટો જોઈ રહ્યા છો. એની અંદર એસી વોલ્ટેજની આવૃત્તિ એફ બરાબર આપણે 50 હર્ટ્ઝ લેવાની છીએ, બરાબર. 50 હર્ટ્ઝ આપણે આવૃત્તિ લઈશું. એના પછી તમે જોશો તો કે સંગારક કેપેસિટર C1 અને C2 માટે આપણે રીડિંગ લેવાના છીએ. એવા આપણે C1 માટે 5 રીડિંગ લઈશું અને C2 માટે 5 રીડિંગ લઈશું. હવે એમાં સૌપ્રથમ જોઈએ તો અવરોધ પેટીમાંનો અવરોધ આપણે 10નો કાઢીશું પહેલાં સૌપ્રથમ. તે માટે તમને કરંટ કેટલો બતાવે છે અને વોલ્ટ કેટલા બતાવે છે એ આપણે નોંધવાના છીએ. તો અહીંયા તમે જોશો અવરોધ પેટીની અંદર, તો એની અંદર મેં 10નો અવરોધ કાઢેલો છે અત્યારે. હવે તે સમયે મને અહીંયા તમે જોશો તો કરંટ તમને કેટલો મળે છે? 425 મળે છે, બરાબર. તો અહીંયા 425 લખીશું. 425 ગુણ્યા 10⁻³ એમ્પિયર, બરાબર. એ જ રીતે આપણે વોલ્ટેજ કેટલો મળે છે એ આપણે જોઈશું આની અંદર વોલ્ટ મીટરની અંદર. તો તમને અહીંયા 7.5 જેવું મળે છે, બરાબર. તો અહીંયા 7.5 લખીશું આપણે વોલ્ટ. એકમ ખાસ લખવો વોલ્ટ, અહીંયા એમ્પિયર, બરાબર. હવે એ જ રીતે હું 20નો અવરોધ કાઢીશ અવરોધ પેટીની અંદરથી. તો તમે અંદર જોઈ શકો અહીંયા આગળ 20નો મેં અવરોધ કાઢી દીધો અને આની અંદર 10નો અવરોધ ભરાઈ દીધો, બરાબર. આ થઈ ગયા 20નો. હવે તે સમયે મને કરંટ કેટલો મળે છે? ત્રણસો ઉપર એક કાપો છે, બરાબર. થોડોક વચ્ચે છે એટલે આપણે 310 લઈ લઈશું, બરાબર. તો અહીંયા 20 માટે લખીશું 310 ગુણ્યા 10⁻³ એમ્પિયર. અને અહીંયા વોલ્ટેજ તમને કેટલા મળે છે એ આપણે નોંધવાના છીએ. તો તમને અહીંયા વોલ્ટેજ મળે છે
5 પછી એક કાપો થોડોક વધારે છે, અથવા તો 5 લખો તો બી ચાલે, બરાબર. 5 લખીશું આપણે. તો અહીંયા આગળ 5 વોટ આપણે લખીશું. એના પછી XC બરાબર 20/80 કરવાના છે, એટલે 7.5 ભાગ્યા 425 કરો એટલે તમને જે જવાબ આવે અહીંયા લખીશું. C બરાબર 1/2πf XC 2π/3.14, F બરાબર 50 લેવાના, XC બરાબર અહીંયા જે વેલ્યુ આવે અહીંયા એડ કરવાની, બધા કેલ્ક્યુલેશન કરો એટલે આપણને C ની વેલ્યુ મળશે. એના પછી સરેરાશ, એટલે પહેલાં કેપેસિટર 5નો આપણે સરેરાશ લઈશું, એટલે 5 રીડિંગ તમને જે મળે એટલે 5નો સરવાળો ભાગ્યા 5 કરીશું એટલે તમને સરેરાશ અહીંયા મળી જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે આપણે રીડિંગ આગળ લેતા જઈશું. તમને ખ્યાલ તો આવી જ ગયો છે હવે રીડિંગ કઈ રીતે લેવા, બરાબર. તો આપણને હવે ડાયરેક્ટ હવે હું તમને આગળના રીડિંગ તમને લખાવી દઈશ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 રીડિંગ જોઈ ગયા, બરાબર. હવે આપણને ત્રીજું રીડિંગ હું તમને હવે ડાયરેક્ટ લખાવી દઈશ. બીજા બધા રીડિંગ હવે આપણે ડાયરેક્ટ લઈ લઈશું, બરાબર. તો અહીંયા આપણે ત્રીજું રીડિંગ જોઈએ તો 30નો અવરોધ જ્યારે આપણે કાઢીએ ત્યારે મને 230 કરંટ મળે છે, એટલે કે આપણે લખવાનું 230 × 10⁻³ એમ્પિયર, અને અહીંયા વોલ્ટેજ તમને 4 મળશે, બરાબર. એ જ રીતે 40નો કાઢો તો 180 મળશે × 10⁻³ એમ્પિયર, અને વોલ્ટેજ 3 મળશે. 50નો અવરોધ કાઢીએ ત્યારે 150 મળશે × 10⁻³ એમ્પિયર, અને અહીંયા વોલ્ટેજ 2.5 વોલ્ટ મળશે, બરાબર. હવે જ્યારે કેપેસિટર 1 માટે રીડિંગ પતી જાય એના પછી કેપેસિટર 2 ભરાવાનું રહેશે, એટલે અહીંયા તમે જોઈ શકો બીજું કેપેસિટર અહીંયા આગળ, બરાબર. એટલે આપણે શું કરીશું, આ જે કેપેસિટર દેખાય છે એના 2 છેડા તમે અહીંયા જોઈ શકો, એ 2 છેડા અહીંયા તમારે ભરાઈ દેવાના રહેશે, બરાબર. અને આપણે રીડિંગ લેવાના રહેશે. એટલે આપણે રીડિંગ પહેલાં C1 માટે લીધા એ જ રીતે આપણે C2 માટે સેમ ટુ સેમ આપણે રીડિંગ લઈશું, બરાબર. તો અહીંયા C2 માટે આપણે આ રીતે રીડિંગ મળે છે. જ્યારે હું 10નો અવરોધ કાઢું ત્યારે મને 400 કરંટ મળે છે, 400 × 10⁻³ એમ્પિયર, અને વોલ્ટેજ 7.5 વોલ્ટ મળે છે. જ્યારે 20નો કાઢીએ ત્યારે 300 × 10⁻³ એમ્પિયર, અને વોલ્ટેજ 5 મળે છે. જ્યારે 30નો કાઢીએ ત્યારે 230 × 10⁻³ એમ્પિયર, અને 3.75 વોલ્ટેજ મળે છે આપણને. અને જ્યારે 40નો અવરોધ કાઢીએ ત્યારે 40નો અવરોધ કાઢીએ ત્યારે 180 × 10⁻³ એમ્પિયર કરંટ મળે છે, જ્યારે વોલ્ટેજ આપણને 3 મળે છે. હવે જ્યારે 50નો અવરોધ કાઢીએ ત્યારે 150 × 10⁻³ એમ્પિયર કરંટ મળે છે, અને આટલો વોલ્ટેજ તમને મળે છે 2.50 જેટલો, બરાબર. હવે એના ઉપરથી આપણે અહીંયા મેં તમને ગણતરી કરીને બતાવી છે કે XC બરાબર 20/80, 20/80 એટલે 7.5 ભાગ્યા 425 કરવાના, બરાબર. હવે તમે અહીંયા નીચે એક માટે હું તમને કરીને બતાવ્યું છે અહીંયા આગળ. XC બરાબર 7.5 ભાગ્યા 425 × 10⁻³. હવે 10⁻³ ઉપર જતા રહેશે એટલે પ્લસ થઈ જશે, બરાબર. હવે 7.5 ભાગ્યા 425 કરો, બરાબર. એ જે જવાબ આવે કેલ્ક્યુલેશન કરો એટલે તમને આટલો જવાબ મળશે 17.64 ઓમ. અહીંયા એકમ ખાસ લખો, અહીંયા XC એટલે એ આપણો અવરોધ છે, અવરોધનો એકમ ઓમ થાય, બરાબર. તો અહીંયા 17.64 લખી દીધા. એક એક્ઝામ્પલ તમને બતાવી દીધું, બરાબર. આ રીતે ગણતરી કરવાની. એ જ રીતે સંગારકની ક્ષમતા C બરાબર 1/2πf XC, તો 2 તો અહીંયા પહેલાં માટે હું તમને અહીંયા ગણતરી કરીને બતાવી છે. તો C બરાબર અહીંયા 1/2 × π એટલે 3.14 × f એટલે 50 આવૃત્તિ લેવાની છે આપણે. અને XC બરાબર આપણે જે આગળ જે શોધીને લાયા 17.64 એ અહીંયા મેં લખેલી છે, બરાબર. હવે બધાનું કેલ્ક્યુલેશન કરીશું આપણે, તો અહીંયા તમને આ રીતે મળશે. આ ટૂંકમાં આપણે આ બધાનો નીચેનો ગુણાકાર કરીશું સૌપ્રથમ, બરાબર. તો તમને અહીંયા આટલું મળશે 5538.96. એના પછી 1/5538.96 કરો તો અહીંયા તમને આટલું મળશે 0.00018,053. હવે આપણે માઇક્રો એમ્પિયરમાં ફેરવવાના છીએ, એટલે અહીંયા 1 2 3 4 5 અને 6 ઘાત આ બાજુ જમણી બાજુ ખસીએ તો અહીંયા 10⁻6 લખી શકીએ, બરાબર. 10⁻6 માઇક્રો એટલે, અને માઇક્રો ફેરાડે એટલે પાછળ ફેરાડે આવશે F.
અથવા તો આ રીતે પણ તમે લખી શકો કે 180.53 માઇક્રો ફેરાડે, બરાબર. તો અહીંયા તમને 180.53 મળી ગયું, બરાબર. એકમ ખાસ લખવો માઇક્રો ફેરાડે. પછી શું કર્યું છે મેં? બધાનો સરવાળો કર્યો છે. બધાનો 5નો સરવાળો કરો એટલે અહીંયા સરેરાશ સી ફેરાડે તમને અહીંયા 185.4 માઇક્રો ફેરાડે જેવું રીડિંગ મળી જાય છે તમને, બરાબર. એ જ રીતે અહીંયા આગળ C2 માટે સરેરાશ લીધેલી છે, તો બધાનો સરવાળો ભાગ્યા 5 એટલે 187.68 જેવું તમને મળે છે. એટલે ટૂંકમાં આપણે જે કેપેસિટર વાપરતા હોય એની નજીક આ મૂલ્ય મળવું જોઈએ તો તમે સાચા, બરાબર. જે કેપેસિટર તમે રીડિંગ લેતા હોય જે કેપેસિટર માટે એ રીડિંગ તમારે અહીંયા ચકાસી જોવાના કે એટલાનું આપણે મળે છે કેપેસિટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બધા રીડિંગ લેવાઈ જાય એના પછી તમે જોશો તો અહીંયા આગળ તમને બધા સૂત્રો આપેલા છે ઇક્વેશન ગણતરી માટેના. તો પહેલું સૂત્ર આપણું C બરાબર 1/2πf XC, બરાબર. એવું સૂત્ર અહીંયા આપેલું છે. તો 1/2π/1314 F બરાબર આવૃત્તિ 50 અને XCનું મૂલ્ય આપણે જે લાવ્યા હતા એ બધાની સેપરેટ ગણતરી કરવાની છે, બરાબર. ધારો કે પહેલા કેપેસિટર માટે 5 રીડિંગ આવ્યા તો 5 એ 5ની અલગ અલગ ગણતરી થશે. બીજા કેપેસિટર માટે 5 રીડિંગ આવ્યા તો બીજાના 5 અલગ અલગ સેપરેટ અલગ અલગ ગણતરી થશે. એ જ રીતે અહીંયા બીજું સૂત્ર અહીંયા આપેલું છે. C1 અને C2ને શ્રેણીમાં જોડતા મળતો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં જોડો એટલે કે CS ઇઝ ઇક્વલ ટુ C1.C2 અપોન C1 પ્લસ C2 ડોટ એટલે ગુણાકાર C1 ગુણ્યા C2 અપોન C1 પ્લસ C2. એટલે C1 અને C2ની જે વેલ્યુ લાવ્યા હોય એ તમારે અહીંયા મૂકી દેવાની. કેલ્ક્યુલેશન કરો એટલે તમને CSની વેલ્યુ મળી જશે. એના પછી અહીંયા આગળ તમે જોશો તો C1 અને C2ને સમાંતર જોડતા સમતુલ્ય કેપેસિટન્સ જે હશે, બરાબર. અહીંયા CP બરાબર C1 પ્લસ C2 અહીંયા તમને ઇક્વેશન આપેલું છે. આ ઇક્વેશનની અંદર તમારે C1 અને C2ની વેલ્યુ એડ કરવાની થશે, બરાબર. એટલે તમને જે C1 અને C2ની વેલ્યુ એડ કરશો એ તમને CPની વેલ્યુ તમને અહીંયા મળી જશે. ઓકે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્રેક્ટિકલ આપણે પૂરો કરીએ છીએ. જો તમને ખ્યાલ ન આવે તો મને પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.